કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અર્હંતો મંગલં નિત્યં સિદ્ધા જગતિ મંગલં મંગલં સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલં મંગલં દેવ સર્વજ્ઞં નિર્ગ્રંથો ગુરુમંગલં મંગલં વીતરાગશ્રુત જૈન ધર્મોસ્તુ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલં મહાદેવ્યા કુક્ષિરત્નં શબ્દજીતર્વાત્મજં રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, રાજકોટ, રવિવાર તારીખ 27 માર્ચ 2016. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 752. વવાણિયા ફાગણ વદ 11, રવિવાર 1953. લેશિયા જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાષ્યમાન પરિણામ. અધ્યવસાય લેશિયા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પ કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પ કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ અનિર્ધારિત સંદેહાત્મક અધ્યવસાય. સંજ્ઞા કંઈ પણ આગળ પાછળની ચિંતવન શક્તિ વિશેષ અથવા સ્મૃતિ. પરિણામ જડના દ્રવણ સ્વભાવની પેઠે દ્રવ્યની કથનચિત અવસ્થાંતર પામવાની શક્તિ છે. તે અવસ્થાંતરની વિશેષ ધારા, તે પરિણતિ. અજ્ઞાન મિથ્યાત્વ સહિત મતિજ્ઞાન તથા શુદ્ધ જ્ઞાન હોય તો તે અજ્ઞાન. વિભંગ જ્ઞાન મિથ્યાત્વ સહિત અતિન્દ્રિય જ્ઞાન હોય તે વિભંગ જ્ઞાન. વિજ્ઞાન કંઈ પણ વિશેષપણે જાણવું તે વિજ્ઞાન. જૈન દર્શનના કેટલાક પારિભાષિક શબ્દોની અહીંયા પરમ કૃપાળુ દેવે સમજ આપી છે. શાસ્ત્રમાં આ શબ્દ પ્રયોગ આવે, જ્ઞાનીઓના બોધમાં પણ આ શબ્દ પ્રયોગ આવે, પણ એ લોકરૂઢિમાં પ્રચલિત ન હોવાને કારણે આપણને એનો અર્થ અથવા એનું ભાષણ બરોબર થાય નહીં. કૃપાળુ દેવે અહીંયા એની સમજણ આપી છે. લેશિયા, આ લેશિયા શબ્દ માત્ર જૈન શાસ્ત્રોમાં જ જોવા મળે છે. અન્યત્ર આ લેશિયા શબ્દનો પ્રયોગ ક્યાંય છે નહીં. લેશિયા એટલે જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાષ્યમાન પરિણામ. આત્માના જે પરિણામ છે એ જે ક્લેશયુક્ત પરિણામ છે અને જે ભાષ્યમાન થાય, જોઈ શકાય, કળી શકાય, એ ખ્યાલ આવે કે જીવની આ લેશિયા છે.
કૃષ્ણ લેસ્યા, કપોત લેસ્યા, નીલ લેસ્યા, શુક્લ લેસ્યા, પિત્ત લેસ્યા. આ લેસ્યા છે એ જીવની આભા છે. કોઈ પણ જીવ કશાયના પરિણામમાં ક્રોધથી ધમધમતો હોય ત્યારે એનું પરિણામ સહેજે જોવા મળે. આપણને એમ થાય કે જોજો હવે એની આંખ ફરી ગઈ છે, હવે જાજો એને વતાવશો નહીં, હવે એની હદ આવી ગઈ છે, કંઈક જુદું જ પરિણામ થઈ જશે જો કંઈ ને કંઈ ફેરફાર થશે તો એની લેસિયા પકડાય છે. આ એના આત્માના પરિણામ ક્લેશયુક્ત પરિણામ, કસાયુક્ત પરિણામ છે. એ કસાયુક્ત પરિણામ એના પકડાઈ જાય અને જેવી લેસિયા એવી એની કૃતિ થાય. એટલે ઘણાને એટલી બધી કૃષ્ણ લેસ્યા સદૈવ હંમેશા કોઈનું બુરું જ ઈચ્છતો હોય, કંઈ ને કંઈ પ્રકારનું કોઈનું અહિત જ કરી નાખવાનું હોય, આવા ભાવની અંદર જ સતત રહેતો હોય તો એની લેસ્યા એ કૃષ્ણ લેસ્યા છે. સંતોની, સજ્જનોની, જ્ઞાનીઓની એ લેસ્યા શાંત લેસ્યા હોય છે. એને જ્યારે હોય ત્યારે જગતનું કલ્યાણ થાવ, જગતનું ભલું થાવ, કોઈ પણ જીવનું બુરું ન થાવ, આવી એનામાં શુભ ભાવો જ હોય છે. કશાયના ભાવો નથી હોતા, મંગલના ભાવો હોય છે, કલ્યાણના ભાવો હોય છે. આવા જે પરિણામ છે તો જીવે સત્સંગ દ્વારા, સદવાંચન દ્વારા પોતાના પરિણામ સુધારવા જોઈએ. જે જીવ નબળી લેસિયામાં સદાય રહેતો હોય એને કંઈ પણ સંસારની ઘટના બને એટલે એકદમ એના કસાયો પ્રજ્વલિત થઈ જાય. કંઈ પણ કાંઈ કર્યું હોય તો તરત એનાથી સહન ન થાય. જેમ આપણે કહીએ કે ભાઈ અમારા ઘરમાં વડીલનો સ્વભાવ એવો કે જરાક કંઈક આઘું પાછું થયું તો તળ ને ફળ. છોકરો પણ જાણતો હોય કે કંઈક ભૂલ થઈ ગઈ તો બાપા સીધો ફડાકો મારશે. એટલી બધી લેસિયા તમસની અંદર રહેલી છે કે કોઈ પણ વસ્તુ તો ઘટે પણ જો લેસિયા એની શાંત હોય તો એનો વિચાર કરે, એનો વિવેક કરે કે આમાં કેટલું કહેવા જેવું છે, શું કહેવા જેવું છે, કયો શબ્દ વપરાય, કયો ન વપરાય, આમાં માર મારવા જેવી સ્થિતિ છે ખરી. કંઈ પણ વસ્તુ પોતાને ન ગમતી હોય તો ફટાફટ ફેંકવા વાળી. ભોજનમાં બેઠો છે અને કોઈ ચીજ જરા નાપસંદ થઈ ગઈ તો થાળીનો ઘા કરી દેવાનું, પછાડવાની, રાડો પાડવાની. આ એની લેસિયાના પરિણામ છે. ઘટના તો બનતી જ હોય છે, ઘટના ઘટે છે, પણ ઘટના ઘટે ત્યારે રિએક્શન કેવું આવે છે એ શેના આધાર ઉપર આવે છે? તો જીવની લેસિયા ઉપર આવે છે. શાસ્ત્રકારો કહે છે કે જીવે હંમેશા પોતાની લેસિયા એ શુભ લેસિયા રાખવી જોઈએ, અશુભ નહીં. હંમેશા શુભ લેસિયા. અને માનો કે ગમે તેવી ઘટના ઘટે, ગમે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય તો પણ એમાંથી ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય અને વાતને કેમ વાળી લેવી એ એને આવડે. એટલું એનામાં સંયમ હોય, એટલું એનામાં ધૈર્ય હોય, એટલી ધીરજ હોય. આ શુભ લેસિયા છે. ઉદાહરણ આપે છે કે જાંબુ ખાવા છે તો એક કે આખું ઝાડ તોડી નાખો, બીજો કહે છે કે પડેલા જાંબુથી આપણું કામ સરતું હોય તો આપણે ઝાડ તોડવાની શું જરૂર છે? કેમ કે એની લેસિયાના પરિણામ કસાયુક્ત નથી. જ્ઞાની અને જે વિદ્વાન છે, સમજુ છે, સાધક છે, શ્રાવક છે, એ હંમેશા શુભ લેસિયામાં હોય. આપણે ત્યાં ભગવાન મહાવીરે આ શુભ લેસિયા માટે ઉપદેશ આપ્યો છે. શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એની નિત્ય ભાવના, કંઈ પણ ઘટના ઘટી હોય ન ઘટી હોય, પણ નેચરલ લાઈફ અને નોર્મલ લાઈફની અંદર એ શાંત છે
અને અન્યનું ભલું થાવ, કોઈનું નુકસાન ન થાવ. એટલે જ્યારે જ્યારે કંઈ આવા સંતની સમીપ કોઈ ઘટના ઘટે તો સંત જ એમ જ કહે કે બેટા સારું છે, કોઈને કંઈ વાગ્યું નથી ને, કોઈનું કંઈ અહિત થયું નથી ને, જે થયું તે થવાનું હશે, થયું. પ્રભુની ઈચ્છા, ભગવાન સૌનું ભલું કરે. આ શુભ લેસિયા છે. અને એક ઘરમાં કંઈ પણ વસ્તુની આઘા પાછી થાય, કંઈ પણ ઘટનામાં સહેજ ફેરફાર થાય, ત્યાં ધુઆ ફુઆ થાય, આખો સંસાર માથે લે. શેરીમાં બધાને ખબર પડે કે અહીંયા કંઈ ખડગ્યું છે. આ લેસિયા છે એ કશાયુક્ત પરિણામ. કેટલાયને ઘટના ઘટે કે ન ઘટે, કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય કે ન થાય, પણ સતત એ ગરમીમાં જ હોય. એટલે આપણે એને કંઈ કે એને વતાવ્યો વતાવાય એમ નથી, બોલાવ્યો બોલાવાય એમ નથી. સામાન્ય વ્યવહારમાં એક સંકેત સૂત્ર છે કે પેટ્રોલનો ટાંકો હોય ને તો એની પાછળ લખ્યું હોય કે 15 ફૂટ દૂર રહેવું. હાઈલી ઇન્ફ્લેમેબલ, નોટ ટુ બી લૂઝ સન્ટેડ. બહુ જ આ પ્રજ્વલિત પદાર્થ છે, એની નજીક ભાઈ જવા જેવું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આપણે પરિચિત છે કે કૂતરું હડકાયું સૂતું હોય ને તો જરા તારવીને નીકળી જવું, એને ડબ ડબ કરીને બોલાવવું નહીં, નહીં તો એને હડકવા ઉપડશે. આ લેસિયા છે. આવી લેસિયા જ્યારે અશુભ હોય અને આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિના બંધો ચોક્કસ બંધાય. એટલે જ્ઞાની કહે છે ક્યારે કર્મ બંધ થશે એ ખબર નથી, આયુષ્યનો બંધ ક્યારે થશે એ ખબર નથી, આપણે જાણતા નથી. પણ એને માટે તૈયારી તારે સતત રાખવી. શુભ લેસિયામાં રહેવું. ગમે ત્યારે બંધ બંધે તો પણ તને નુકસાન ન થાય. આ લેસિયાના આંતરિક આત્માના પરિણામ છે, એની માનસિક સ્થિતિ છે, એની ભાવધારાની સ્થિતિ છે. એ કશાયુક્ત છે કે કશાય રહિત છે. શુભ લેસિયા એ કશાય રહિત હોય, હોય તો કશાય અલ્પ હોય, મંદ હોય. અધ્યવસાય, અધ્યવસાય એટલે લેસિયા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. હવે લેસિયા પરિણામ લેસિયા છે અને એની સાથે કંઈક પ્રવૃત્તિ કરવા માટેની એના યોગનું હલનચલન થાય છે, કંપન થાય છે. આ અધ્યવસાય છે. લેસિયાથી આગળ એક્ટિવનેસ, આ એક્ટિવેટ થાય છે, અંદર ધ્રુજારી છે. જેમ ક્રોધના પરિણામો થાય તો ત્યાર પહેલાં ખબર પડે, આંખોમાં લાલાશ આવે, શરીરમાં ધ્રુજારી આવે, હાંફળો ફાફડો થતો જાય, એકદમ બોલવામાં શબ્દો તૂટી જાય કે ભાઈ આને હવે આનો અધ્યવસાય બગડ્યો છે. આ લેસિયાના પરિણામથી કંઈક આ પ્રવૃત્તિ કરશે, હવે એક્ટિવ થશે. અને એક્ટિવ થઈને એવો ધબધબ કરતો કોઈ ઘરમાંથી બહાર નીકળે તો આપણને ખબર પડી કે આની હડફેટ હવે જે ચડશે એનું આવી બહેનું છે. આ એનો અધ્યવસાય અત્યારે સારો નથી. એ બહાર નીકળો છે, પ્રવૃત્તિ કરવા જાય છે, પણ અધ્યવસાય સારો નથી. એના લક્ષણ જે દેખાય છે એ લક્ષણ કંઈક પ્રવૃત્તિના છે અને એ પ્રવૃત્તિ એની લેસિયા સહિત થવાની છે. સંકલ્પ, એથી આગળની સ્થિતિ. કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. કંઈ પણ પ્રવૃત્તિ કરવી છે હવે નિર્ધારિત, એ દ્રઢ નિશ્ચય સાથે નીકળો છે. અને નીકળો છે ત્યારે
એનો અધ્યવસાય લેસિયા સહિતનો છે. તો એ પ્રવૃત્તિ કરવી છે એ સંકલ્પવાળો, એને સંકલ્પ કહેવાય છે. સંકલ્પ એટલે પ્રવૃત્તિ કરવી છે એનો કંઈક એવો નિર્ધારિત અધ્યવસાય છે. આત્માનો કોઈને કોઈ એક્ટિવ ફોર્સ આ અધ્યવસાય છે. વિકલ્પ કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ, અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. કરું કે ન કરું, જાઉં કે ન જાઉં, ચલ જાઉં કે ટપ જાઉં, આમ કરું કે આમ કરું, આમ થશે કે આમ થશે, આવી પ્રવૃત્તિ કરવામાં અનેક પ્રકારના વિકલ્પયુક્ત હોય. અનિર્ધારિત છે, એને નિશ્ચિત હજી કરી શકતો નથી શું કરવું શું ન કરવું. સંદેહાત્મક, એ કરશે કે નહીં કરે. આવો અધ્યવસાય જે છે એને વિકલ્પ કહેવાય. આપણે કહીએ કે કામ કરે છે પણ એને એટલા બધા વિકલ્પ આવશે, એ વિકલ્પવાળો છે, એ પૂરું કરી નહીં શકે, એ ધારેલી વાત કરશે નહીં. છોકરાને વાંચન કરવું હોય તો કશું અભ્યાસ કરીશું, સાંજે કરીશ, રાત્રે કરીશ, કાલે કરીશ. ખબર હોય કે આને વિકલ્પ ઘણા છે, આ કંઈ કરવાનો નથી. ઘણાને આપણે કામ સોંપ્યું હોય તો એમ કહે થશે તો કરીશ, આમ જઈશ ત્યારે કરીશ, વળતા કરતો આવીશ. આપણને એની વિકલ્પ દશાની ખબર પડે કે આ સંકલ્પ દશા નથી, નિર્ધારિત અધ્યવસાય નથી કે લાવો મારા પર સોંપી દો, થઈ જશે બધું, ડોન્ટ વરી. પણ જ્યારે એ અનેક પ્રકારના વિકલ્પો મૂકે છે, આમ હશે તો કરતો આવીશ, આમ હશે તો થશે, આમ હોય તો નહીં થાય, આ એનો અનિર્ધારિત અધ્યવસાય છે, સંદેહાત્મક અધ્યવસાય છે. થશે કે નહીં થાય, ટુ બી ઓર નોટ ટુ બી, આવો વિકલ્પ, એ આવો અધ્યવસાય છે આત્માનો. સંજ્ઞા કંઈ પણ આગળ પાછળની ચિંતવન શક્તિ વિશેષ અથવા સ્મૃતિ. સંજ્ઞા આ જીવની મન છે એ સંજ્ઞી પણ હોય અને અસંગની પણ હોય. સંજ્ઞાવાળું મન છે એ વિશેષ વિકસિત છે. શું એની વિશેષતા છે? તો ચિંતવન શક્તિ છે એની આગળની અને પાછળની. એ ભૂતકાળને પણ અનુસંધાન કરી શકે છે અને ભવિષ્યનું અનુસંધાન પણ કરી શકે છે કે આવું હતું, અથવા તો આમ જો કરવામાં આવે તો આવું પરિણામ આવે. એવી એની સ્મૃતિ ભૂતકાળને અને ભવિષ્યકાળને કોઈ પણ કાર્ય સંબંધમાં જોડતી જે સ્મૃતિ છે એ સંજ્ઞા કહેવાય છે. જગતના મનુષ્ય એ સંજ્ઞી પ્રાણી છે. બાકીની સંજ્ઞા મનુષ્ય સિવાયની પર્યાયમાં બહુ જ અલ્પ હોય છે, ઘણી જ થોડી છે. ગાયને પોતાના વાછડા પ્રત્યે પ્રેમ છે પણ બહુ ઓછો સમય છે. વર્ષ દિવસની અંદર તો વાછડું વાછડાના સ્થાને, ગાય ગાયના સ્થાને. કૂતરાને પોતાના ગલુડિયા પ્રત્યે પ્રેમ હોય, કેટલો હોય? 8-15 દી, 25 દી, પછી તો દરેક જુદા જુદા. પ્રાણીઓની અંદર આ સ્મૃતિ વિશેષ નથી. કોઈ કે આમ કર્યું હતું એવું સ્મૃતિ આવે, આનું આમ થાય. કાર્ય કારણની સંધિ જે કરી શકે એ સંજ્ઞી મન છે. કાર્ય કારણ અને પરિણામની સંજ્ઞી ન વિચારી શકે એ અસંજ્ઞી છે. તો સંજ્ઞા એને કહે કે જે આગળ પાછળ એની ચિંતવન શક્તિ વિશેષ પ્રકારે છે અને સ્મૃતિના રૂપમાં છે. સ્મૃતિને અતીત અને અનાગત એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ એને જોડતી એની ચિંતવન શક્તિ છે. એટલે પરિણામની ધારા ઉપર વિચાર કરી શકે છે. આજે મનુષ્યને કહીએ કે તું અનંત સંસારથી આ છો, તારા આ પૂર્વકર્મ છે. કોઈ પ્રાણીને ગધેડાને લાગે કે અમારા પૂર્વકર્મનું ફળ છે. એને કુંભાર ચાપખા મારતો હોય તેમ થાય કે અમારા પૂર્વકર્મનું ફળ છે. એ વિચારી જ ન શકે.
એના ઉપર ભાર મૂક્યો હોય, દુઃખી થતો હોય, આખો દી મજૂરી કરતો હોય, પણ એને આવું કોઈ અનુસંધાન નથી. કોઈ પણ પ્રાણીની અંદર આ પ્રકારની અવસ્થા નથી. વિકસિત પ્રાણીમાં થોડી ઘણી સુધી, એટલે અમુક સમય મર્યાદિત અવધિ એની મર્યાદિત છે. મનુષ્ય 3 કાળની સંધિ કરી શકે. જો એ સમજવાનો પ્રયત્ન કરે તો એને પોતાના અસ્તિત્વથી બધું ખ્યાલ આવે કે કર્મનો સંયોગ ક્યારથી છે. એ કર્મના સંયોગના કારણે કેવા કેવા બંધ પડ્યા છે, કેટલી કેટલી ગતિઓમાં અને કેટલી કેટલી યોનિઓમાં પરિભ્રમણ થયું છે, અને ત્યાં કેવા કેવા દુઃખો આ જીવે સહન કર્યા છે. અને હજુ પણ જો દુર્ગતિના બંધ ચાલુ રહે તો આ જીવની શી ગતિ થાય? નર્કની થાય, સ્વર્ગની થાય, અને થાય તો કેવા પ્રકારના સુખ અથવા કેવા પ્રકારના દુઃખ આવી શકે એ પણ એની વિચાર શક્તિમાં આવી શકે. સંગની મનુષ્ય છે, માટે મોક્ષનો પુરુષાર્થ કરી શકે છે. મનુષ્ય સિવાય મોક્ષનો પુરુષાર્થ કોઈ પણ યોનિમાં થતો નથી, સંજ્ઞા નથી. કોઈ કરી શકતું નથી. બધા જીવ છે, જીવ તરીકે બધા સમાન છે, તો પણ મોક્ષનો પુરુષાર્થ મનુષ્ય સિવાય શક્ય નથી. એ ચકલી, કાગડા, કૂતરા, મોર, ખિસકોલા, વાંદરા આ કોઈ ન કરી શકે. ગમે તેટલી ટ્રેનિંગ એને આપો તો જેટલી ટ્રેનિંગ એ પ્રમાણે તમારું ફિઝિકલ કામ કરશે. ગતિ આ ગતિનો વિચાર ન કરી શકે, જન્મ મરણના બંધન મુક્તિનો વિચાર ન કરી શકે, ભવચક્રના પરિભ્રમણનો વિચાર ન કરી શકે. માટે મુક્તિનો વિચાર નથી. મોક્ષની સ્થિતિ એ કેવળ ને કેવળ મનુષ્ય પર્યાયમાં જ છે, કારણ કે મનુષ્ય એ સંઘની પ્રાણી છે, સંઘની પંચેન્દ્રિય છે, અને એ સંજ્ઞા એની એટલી બધી બળવત્તર છે કે સંજ્ઞા પ્રજ્ઞામાં પરિવર્તન પામી શકે એમ છે. પ્રજ્ઞા એટલે વિવેકયુક્ત સંજ્ઞા, વિચાર શક્તિ છે, માત્ર વિચાર નથી, કોરો વિચાર નથી. વિચાર તો ઘણો કરે, જેમ કોઈ વૈજ્ઞાનિકે વિચાર કરી અને કેટલી શોધો કરી. એ શોધ કર્યા પછી એને ખબર નથી કે આખી મનુષ્ય જાતિનું નિકંદન નીકળી જાય એવી તારી શોધ છે. તો એની પાસે વિવેક નથી, પ્રજ્ઞા નથી. નહીં તો આવી સમગ્ર માનવ સૃષ્ટિના સંહારક એવા શસ્ત્રોની એ સર્જન ન કરે. માનવના કલ્યાણનું વિચારી શકે, પણ વિધ્વંસનું વિચારી ન શકે. આ પ્રજ્ઞા નથી, વિવેક વિનાની. વિવેકાનંદજીને અમેરિકામાં ગયા તો એ લોકોએ કહ્યું કે અમે વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે. સાહેબજી, અમે આ પ્રાણીઓને ધક્કા મારીને કતલખાનાના કારખાનામાં નાખીએ, પછી કંઈ કરવાનું હોતું નથી, બધું ઓટોમેટિક ચાલે છે. અને છેલ્લું જે એનું આઉટલેટ છે, અહીંયાથી અમને માંસના ડબ્બા, રુધિરની બાટલીઓ બધું ભરાઈને બધું ઓટોમેટિક નીકળી જાય છે, એના પદાર્થો વગેરે બધા. વિવેકાનંદે કહ્યું કે આમાં શું નવાય છે? આ તમારી જે કંઈ બુદ્ધિ છે એમાં કંઈ ડાપણ નથી. જીવોનો હિંસા, જીવોનો રાસ, જીવોનું નખોદ, નિકંદન, નૃશંસ હત્યા એ કોઈ પ્રગતિની નિશાની નથી. અમારા દેશની અંદર તો અવયવો નાખો એક બાજુ ને બીજી બાજુ જીવતું પ્રાણી નીકળે એવી ડિવાઇન પાવર અમારે ત્યાં છે. એવી વિદ્યાઓ હોય કે સિંહના હાડકા પડ્યા હોય, એનો બ્રાહ્મણ જતો હોય તો મંત્રથી એને જીવતો કરે. અમે જીવન આપવામાં માનીએ છીએ, જીવનનો નાશ કરવામાં નહીં. આ અમારી પ્રજ્ઞા છે.
જેમાં જીવોનું મંગલ, જીવોનું કલ્યાણ, જીવોનું હિત રહેલું છે. તો આ મનુષ્યની તાકાત છે, આ છેલ્લી અવસ્થા છે. મનુષ્ય દેવની પાસે નથી. આ પ્રજ્ઞા દેવની પાસે ન આવે. સંયમ નથી, તપ નથી, એટલે ન આવે. કોઈ વાર આપણને આપણી વિશેષતા, આ સંજ્ઞા છે એ આપણી વિશેષતા છે. ચિંતવન શક્તિ વિશેષ એવી આપણી આ ચિંતવન શક્તિ છે કે આવું ચિંતવન કોઈ જીવ ન કરી શકે મનુષ્ય સિવાય. અને કેટલાય લોકોને સાંભળવા મળે કે આપણને કાંઈ વિચારવું ગમે નહીં હો, એ બધું બીજાનું કામ, આપણે કાંઈ વિચારીએ નહીં, આપણે ફટ દઈને બધું કામ કરવાવાળા. અરે તારી વિશેષતા જ એ છે. તને મનુષ્ય જન્મ મળ્યો છે એની સાથે આ સંજ્ઞા અને એ સંજ્ઞાની સાથે વિવેક મળ્યો છે કે જેથી કરીને એ સંજ્ઞા પ્રજ્ઞામાં રૂપાંતર થાય. તું કોઈનું ભલું ઈચ્છ, કોઈનું કલ્યાણ કરી શકે, કોઈનું મંગલ કરી શકે. એક મનુષ્ય હજારો જીવોનો ઉદ્ધાર કરી શકે, કોઈ પ્રાણી ન કરી શકે. કોઈ સિંહ, વાઘ, દીપડા, ચિત્તા એ કોઈ જગતના જીવોનું કલ્યાણ ન કરી શકે. એક મનુષ્ય ગમે તેવો નાનો હશે પણ એની વિચાર શક્તિમાં એકવાર આવે તો આખા દેશનો તારણહાર બની શકે. જેમ હોલાન્ડની અંદર સમુદ્રનું પાણી હતું, દિવાલ નીચે, ગામ શહેર નીચે અને દરિયાની સપાટી ઉપર, તો એને જોયું કે પાણી આવે છે. આવતા પાણીને રોકવા માટે એણે પોતાની આંગળી રાખીને આખી રાત ત્યાં ઊભો રહી ગયો. એક મનુષ્ય સમગ્ર રાષ્ટ્રનો તારણહાર બની શકે છે. એક તીર્થંકર નિર્વાણ પામે છે તો જગતના અનંત જીવો કલ્યાણનો માર્ગ મેળવે છે. આ કોઈ જીવની તાકાત નથી મનુષ્ય સિવાય. પોતે શું કરી શકે એમ છે, પોતાની કેટલી શક્તિ છે, પોતાની કેટલી તાકાત છે. આજે ખટપટમાં ને ખોટાને મદદ કરવામાં ને અહમને પોષવામાં ને આ બધામાં પોતાની બુદ્ધિ લગાવીને બેઠો છે. શું કરવું જોઈએ? ક્યાં એની શક્તિ લગાવવી જોઈએ? કેટલી તાકાત એનામાં છે? જે પરમાત્માનું શાસન છે, પરમાત્માનું શાસન, એ પરમાત્મા શું છે તો કે 3 લોકનું કલ્યાણ કરનાર છે, 3 જગતનું કલ્યાણ કરનાર છે. ભગવાન એક મનુષ્ય પર્યાયની અંદર એ દેવલોક, નારકી, તિર્યંચ તમામ જીવોનું કલ્યાણ કરનારા છે. એટલે કે છે ભગવાનનો જ્યારે જન્મ થાય, જન્મ કલ્યાણક, ત્યારે નારકીના જીવોને પણ 1-2 ઘડી માટે તો પ્રસન્નતા, આનંદ થાય, સુખની અનુભૂતિ થાય અને ખબર પડે ઓહો કોઈ મહાન એવા તત્વનો આવિર્ભાવ થયો છે. એટલે એ ભગવાનના જન્મને કલ્યાણક કહેવાય. ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે કરોડો મુનિઓ અને શિષ્યો જે હોય એમાં પણ કેવળ જ્ઞાનની આભા પ્રગટે છે. અને ભગવાન નિર્વાણને પામે છે તો કેટલાય જીવો સંસારની અંદર અનંત કાળથી આ ખદબદતા સંસારની અંદર દુઃખી થતા હોય છે, એ મુક્તિનો રાહ મેળવી લે છે. આવું પ્રભુના નિર્વાણ કલ્યાણકનું મહાત્મ્ય છે. અને એની તાકાતમાં છે આ સંજ્ઞા, એમની ચિંતવન શક્તિ. આપણી પાસે શું વિશેષતા? પૈસો નહીં, શરીર બળ નહીં, જે કંઈ બળ છે એ આત્મિક બળ, વિચારનું બળ છે. અને આ વિચાર, એમાં વિવેક ભળે. ધર્મ એટલે વિવેક, ધર્મ એટલે વિવેક. જો વિવેક ભળે આપણા વિચારમાં, સંજ્ઞામાં જો વિવેક ભળે તો પ્રજ્ઞા થાય. અને આ પ્રજ્ઞાવંત પુરુષ જ્યાં જ્યાં જાય તેના ડગલે ને પગલે મંગલ જ હોય, કલ્યાણ જ હોય.
એ જ્યાં જાય ત્યાં સુખ અને શાંતિ જ હોય. આ એક વ્યક્તિનો આવો એક આવિર્ભાવ થાય છે. આવી એક વિશેષતા મનુષ્ય યોનિમાં છે. બધા જ જીવમાં છે, પણ બધા જીવમાં આવિર્ભાવ થઈ શકતી નથી. માત્ર મનુષ્યમાં થાય છે. જ્ઞાનીઓએ માનવ દેહ અને માનવ જીવનની મહત્તા કેટલી હદ સુધી કીધી છે, પણ ક્યારેય આપણને એનું મહાત્મ્ય આપણને વેદાતું નથી. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય મૂલ્યવાન છે એવી માનવની જિંદગી. ભગવાન એની દેશનામાં કહે, બોધમાં કહે, આપણે સાંભળીએ. આપણને ખ્યાલ નથી આવતો કે ચક્રવર્તીની સંપત્તિ એટલે શું અને એની મૂલ્ય કેટલું. એના કરતાં આપણા એક સમયનું મૂલ્ય વધારે, એમ ભગવાન કહે છે. તો આપણને તો આપણા વિચાર પ્રત્યે જ આપણને તો તિરસ્કાર આવે છે. કેટલાયને તો વાંચવું ન ગમે, વિચારવું ન ગમે. કઈ વાત એ માથાકૂટ મૂકોમાં, માથાકૂટ બધું તમને હોપી દીધી છે. બોલો લ્યો, તું અઢળક સંપત્તિનો માલિક, તારી બૌદ્ધિક સંપદા આટલી, એક તો સાક્ષાત પરમાત્મા બની શકે એટલી તારી ક્ષમતા, અને તું એમ કે હું આ કંઈ કરતો નથી, મારે કંઈ કરવું નથી. આપણને વિચારું જે કરું, શું કરવું છે કહી દો. વિચારવાનું કામ આપણું નહીં. અને આપણું નહીં એમાં એનું અભિમાન કેટલું છે, એનું ગૌરવ કેટલું છે. એ કહેતો નથી કે ના હું વાંચીશ, હું વિચારીશ. લાવો આ પુસ્તક મારે વાંચવું છે, હું વિચારીશ. એને બદલે એમ કે આપણું કામ નહીં હોય, તમે રાખો તમારી પાસે. ચૂકી જઈએ છીએ, આવા અનંત જન્મો ચૂકી જવાય છે. જે મુક્તિનું કારણ છે, જે જન્મ જ્યાં સંજ્ઞા મળી છે, સૌથી વધારે શું મળ્યું? તો કે પાંચે ઇન્દ્રિયો. તો કે ભાઈ આ ઘોડા માથલા બધાને 5 ઇન્દ્રિયો છે, એમાં શું બળદિયા નહીં છે? તો શું નવાઈ પામસ? ઊંટ, હાથી બધાને 5 ઇન્દ્રિય છે. સંજ્ઞા છે, એ સંજ્ઞા એની પાસે નથી. એ પંચેન્દ્રિય છે અને તું સંજ્ઞી પંચેન્દ્રિય છું. તને ખ્યાલ આવ્યો તારી વિશેષતાનો કે સિંહ કરતા તું બળવાન, હાથી કરતા બળવાન, શ્રેષ્ઠ છે તું સંજ્ઞી છો. એ સંજ્ઞીમાં જો ધર્મ ભળે તો તું પ્રજ્ઞાવંત થા, અને પ્રજ્ઞાવંત પરમાત્મા છે. પ્રજ્ઞાવંત આ જીવન એ પરમાત્માનું જીવન છે, એ પરમ તત્વને જાણે છે, એની ઉપાસના કરી શકે એમ છે. આ સંજ્ઞા ચિંતવન શક્તિ વિશેષ અથવા સ્મૃતિ પરિણામ. ઘણીવાર કે પરિણામ સાંભળે છે પણ પરિણામ થતા નથી, વાંચે છે પરિણામ થતા નથી, ધર્મ બધું કરે છે પણ કાંઈ પરિણમતું નથી. એવા ને એવા કોરા ધાકડ જેવા, પથ્થર ઉપર પાણી. આ પરિણામ શું કહેવાય? તો કે જળના દ્રવણ સ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત અવસ્થાંતર પામવાની શક્તિ, તે અવસ્થાંતરની વિશેષ ધારા, તે પરિણતિ. પરિણામ એટલે પરિણતિ, પરિણમન થવું. કંઈ પણ વસ્તુનું શ્રવણ થવું. તો એક જળમાં કંઈ પરિણામ આવે? ન આવે, પણ ચેતનમાં આવે. જળ અને ચેતનમાં શું ફેર? કે ગમે તેટલો બોધ આપવામાં આવે, જળને કંઈ પરિણામ થાય? તો આપણે કે શું ઊભો ઊભો જળ જેવો સાંભળા કરે છે. મૂઢને કોઈ પરિણામ હોય નહીં. પરિણામને કેવી સરસ રીતે કૃપાળુદેવે સમજાવ્યું છે કે જળના દ્રવણ સ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત અવસ્થાંતર પામવાની શક્તિ. જળ એટલે પાણી. પાણી છે, પાણીમાં લીંબુ નીચોવવામાં આવે,
તો પાણીમાં એ દ્રવણ શક્તિ છે, એટલે પાણી લીંબુમય બની જાય. પાણીના એક એક પરમાણુમાં લીંબુના ગુણધર્મ બધા ફેલાઈ જાય. દ્રવણ શક્તિ છે, અવસ્થાંતર પામે એ પાણી લીંબુનું પાણી બની જાય છે. લીંબુ પાણી થઈ ગયું. સાકર નાખવામાં આવે તો સાકરનું પાણી બની ગયું, મીઠું પાણી બની ગયું. પાણીમાં એ શક્તિ છે કે જે પદાર્થ નાખવામાં આવે એનું પોતામાં એનું દ્રવણ સ્વભાવ છે. દ્રવણ સ્વભાવ એટલે પોતે એની સાથે ભળી જાય, મળી જાય, તન્મય થાય, તદ્રુપ થાય, એકાકાર થાય અને એ મય બની જાય. અવસ્થાંતર પામી જાય. પોતાની અવસ્થા જે હતી એ અવસ્થાની બદલે બીજા સ્વભાવની સાથે દ્રવણ સ્વભાવને કારણે એ એની અવસ્થાંતર પામવાની શક્તિ છે. તો એનું પરિણામ છે, એને પરિણામ કહેવાય. આ શક્તિથી જે પરિણતિ એની થાય છે, ધીરે 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 થાય. જેમ વધારે દ્રવ્ય મળે, જેમ દ્રવણ વધારે થાય, એમ એની ઘટતા વધી જાય. તો પરિણામ થાય છે, અંદર પરિણામ આવે છે અને એનું છેલ્લું રિઝલ્ટ એ પરિણતિ છે. હવે આપણે બોધ સાંભળીએ તો બોધનું પરિણામ આપણામાં આવે તો પરિણતિ થાય ને. ધર્મની પરિણતિ કેમ થતી નથી? તો કે એને ધર્મ પરિણામ પામ્યો જ નથી, એનામાં પરિણામ પામ્યો નથી. એટલે એનો સ્વભાવ જળ જેવો છે, દ્રવ્ય જેવો, પણ અત્યારે જળ નહીં પણ પથ્થર જેવો બની ગયો છે. તો પથ્થર ઉપર લીંબુ નીચોવો તો શું થાય? દ્રવ્ય એનો સ્વભાવ નથી. દ્રવ્યાંતર થવાનો, અવસ્થાંતર થવાનો સ્વભાવ પથ્થરમાં નથી. પાણીમાં છે. મનુષ્યની અંદર આ સ્વભાવ છે, આર્દ્રતા, કોમળતા, આ એનામાં છે. તો જ્યારે એ બોધ સાંભળે છે, સમજો દયા ધર્મ વિશે એ જ્યારે કંઈક સાંભળે છે, ત્યારે એનામાં દયાના પરિણામ થાય છે. અને દયાના પરિણામ થતાં થતાં પોતે દયાની પરિણતિમય બની જાય છે. ક્ષમા ધર્મની વાત સાંભળે છે, કોઈ કથાનક સાંભળે છે, તો ખરેખર એ સાંભળે છે ત્યારે એ ભેગો દ્રવે છે. એના ભાવમાં આ દ્રવણપણું છે કે સાંભળતા એના ભાવમાં પણ અવસ્થાંતર થાય છે. એ કદાચ નિષ્ઠુર હશે તો પણ એ ત્યારે ક્ષમાવાન બને છે. બદલાની ભાવનામાં હશે, એની અશુભ લેસિયા હશે, પણ પરિણામ જો પામવાની એનામાં તાકાત હશે, દ્રવ્યની જેવો એનો સ્વભાવ જો કરી નાખે, પરિણામ પામે, તો એ પોતે પોતાની લેશિયાને ફેરવી શકે છે. અને પરિણતિ થાય છે એનામાં. ક્ષમાની પરિણતિ, દયાની પરિણતિ, અહિંસાની પરિણતિ, જુદા જુદા એમ વિપરીત પરિણતિ પણ થાય છે. ક્રોધની પરિણતિ, બદલાની પરિણતિ, હિંસાની પરિણતિ. જેમ જીવ એની અંદર ભાવમાં આ તાકાત છે. ભાવ છે એ જલની માફક અવસ્થાંતર પામી શકે એવી એની સ્થિતિ છે. માત્ર કોક ચડાવનાર જોઈએ. જો નિમિત્ત મળે, જળને નિમિત્ત મળે, તો જળમાં એ દ્રવણ સ્વભાવ છે, એવો જીવની અંદર પણ દ્રવણ સ્વભાવ છે. અને દ્રવણ સ્વભાવ હોવાને કારણે એની પરિણતિ એ મોક્ષ પરિણતિ સુધી થઈ શકે છે. રાક્ષસની પરિણતિ પણ થઈ શકે છે એક જ જીવમાં. અને વિપરીત પરિણતિ, ગુણોની પરિણતિ થાય તો એ દૈવી પરિણતિ થાય, અને અવગુણોની પરિણતિ થાય
તો એ રાક્ષસી આસુરી વૃત્તિ એનામાં આવી શકે છે. તો મનુષ્ય બંનેનું પ્રતીક છે. એના દ્રવણ સ્વભાવને કારણે પરિણતિ થવી જોઈએ, અને પરિણતિ થતા પહેલા સ્વભાવની વિનાશ જોઈએ, અને એને શબ્દ પ્રયોગ કહ્યો છે ભાવની વિનાશ. બોધ સાંભળવો છે અને ભાવની વિનાશ નથી હૈયામાં, તો બોધ પરિણામ પામે ખરો? બોધ પરિણામ ન પામે. સંસારના ભાવ લઈને બેઠો હોય અને એને આધ્યાત્મિક બોધની વિષયની અંદર પોતે પ્રવેશ કરે. હવે પેલામાં કાંઈ ફેરફાર થતો નથી. એવા નિષ્ઠુર ભાવો, એવા કપટના, એવા કાવા દાવાના, એવા પ્રપંચના આ બધા ભાવો સંસારના છે. હવે અહીંયા સાંભળે છે કંઈ અધ્યાત્મના ગુણોના, પરિણામ પામતા નથી. એટલે ઘણીવાર ધર્મ કેમ નિષ્ફળ જાય છે, જ્ઞાની પુરુષોનો ઉપદેશ કેમ નિષ્ફળ જાય છે, તીર્થંકરોની દેશના કેમ નિષ્ફળ જાય છે, એનું કારણ એ છે કે જીવની પરિણામ પામવાની શક્તિ તે સમયે કુંઠિત થયેલી છે. માટે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુનું અનુષ્ઠાન કરવું હોય, આરાધના કરવી હોય, બોધ સાંભળવો હોય, ત્યારે જીવની ભૂમિકા શું કે તદ્રુપ એની પોતાની સ્થિતિ થવી જોઈએ, તો એ ઝીલી શકે. જેમ કહ્યું કે વરસાદ તો વરસે છે, બારે મેઘ વરસે છે, પણ પોતાનું વાસણ ઊંધું હોય તો શું થાય, આડું હોય તો શું થાય, તળિયા વિનાનું હોય તો શું થાય, અને તળિયું હોય અને કાણું હોય તો શું થાય? ચારણી જેવું. કદી બોધ ઝીલાય નહીં. બોધના મેઘ વરસે બારે માસ, પુષ્કરાવર્ત મેઘની માફક તીર્થંકરની વાણી 16 પ્રહરની દેશના પ્રભુ પ્રકાશતા હોય. અવિરતપણે ચાલુ છે 16 પ્રહર, 48 કલાક સતત પ્રભુનો બોધ અંતિમ દેશના તમામ તત્વ જગતનું છે એ આપતા હોય. એ સમવસનમાં બેઠેલા જીવો અમુક લોકો પામે, બાકીના બધાનું કંઈ કલ્યાણ થાય એવું નથી. આવી એની પોતાની યોગ્યતા, પાત્રની યોગ્યતા ન હોય, પાત્રતા ન હોય તો શું થાય? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર આ એક પદ આપ્યું. એની આ એક કડી છે કે હે જગતના જીવો, આ જે આખી મોક્ષમાળાના આવા તત્વના પાઠો છે એ પાત્ર વિના વસ્તુ ન રહે. આવી વસ્તુ ઉત્તમ અદ્ભુત જગતની અંદર, પણ તમારી પાત્રતા નહીં હોય તો રહેશે નહીં, ઝીલાશે નહીં. પાત્રે આત્મિક જ્ઞાન. અરે સાંસારિક જ્ઞાન તો ઘણું છે, અનંત કાળથી ભરી ભરીને પડ્યું છે. સાંસારિક જ્ઞાનના વ્યવહાર પ્રપંચોમાં તો તમે એક્સપર્ટ છો બધા, પરંતુ પ્રભુ કહે છે કે આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરો. તમે આત્મા પણ છો તો આત્મિક જ્ઞાન તો મેળવો કે હું શું છું, કોણ છું, શું છું, શું સ્વરૂપ છે મારું ખરું. આ આત્મિક જ્ઞાન કે ખરેખર મારું સ્વરૂપ શું? આ હાથ પગ પેટ માથું, આ પહેરવાના કપડાં અને ખાવાની વાનગીઓ, આ જ મારું સ્વરૂપ? આ ખાવું પીવું, માણવું માણવું,
સંસાર કરવો, સંતાનો કરવા, બસ ઇતિશ્રી, વાત પૂરી થઈ ગઈ. કઈ વિશેષતા ખરી? અરે જગતની જીવ સૃષ્ટિ પણ છે આખી, આ ચારેય બાજુ. એના જીવનમાં ને આપણા જીવનના ક્રમમાં તો કંઈ ફેરફાર નથી. વિધિનો ફેરફાર હોય કે લગ્નની જાન જોડીને નહીં કરતા હોય, પણ મૈથુન તો એ પણ કરે છે, સંભોગ તો એ પણ કરે છે, અને એને સંતાનો બચ્ચા એને પણ હોય છે બધાને. શું ફેર? સૌ લાલન પોષણ કરે છે, સૌ ખાઈ પીએ છે. પક્ષી પણ પોતાના બચ્ચા માટે બહારથી દાણા લાવીને એને ખવડાવે છે. અરે કઈ ફેર શું છે? શું સ્વરૂપ છે મારું ખરું? આવું ચિંતવન એ આત્મિક જ્ઞાન છે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. બ્રહ્મમાં રહો, બ્રહ્મ વિશે વિચાર કરો. બ્રહ્મ એ ભ્રમથી છૂટવાનો માર્ગ છે. અત્યારે જીવોની અવસ્થા બ્રહ્મમાં છે, પોતા સંબંધી બ્રહ્મમાં છે. અન્ય સંબંધી તો છે જ, એમાં કોઈ શંકા જ નથી, પણ પોતા સંબંધી પણ બ્રહ્મમાં છે. અને જે પોતા સંબંધી બ્રહ્મમાં છે એના કલ્યાણનો કોઈ માર્ગ કોઈ પરમાત્મા આપી શકે નહીં. તો એ કહ્યું છે અહીંયા, એ પરિણતિ થતી નથી. ક્યારેક વિચારવું, કેટલી બાબતમાં પરિણતિ નથી થતી, ધર્મની નથી થતી એવું નહીં. આપણે ધંધામાંય પૂરું ધ્યાન ન આપતા હોય તો એની પરિણતિ ન થાય. આપણે જોબ કરતા હોય ને પૂરું ત્યાંનું કામ હોય તો આપણી પરિણતિ નીલ છે. આપણા બોસને ખબર હોય કે કામની અંદર એની માંડ 10% આવડત છે, હરામખોર છે, ચાલો સુસ્તીવાળો, કંઈ કરતો નથી, આળસ પ્રમાદ, હરામનું કોઈ પગાર લઈ જવો છે, સમય આપવો નથી, બહાનાબાજી કર્યા કરવી છે. કારખાના હોય, ઉદ્યોગ હોય, વેપાર હોય, પૂરેપૂરો એની અંદર લાગ્યો નથી, પરિણતિ નથી. જે પરિબળો છે કેટલાય કહેવાવાળા છે, સમજાવવાળા છે, એમાં પણ માર્ગદર્શનના કેટલા બધા કેન્દ્રો છે. આજે તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં આગળ વધવું હોય તો માર્ગદર્શન ન મળે, બધું જ મળે. અને એમાં આ ઇન્ટરનેટ અને વેબસાઇટ થતાં કઈ બાબત એવી છે કે જેમાં દુનિયાભરનું શ્રેષ્ઠ જ્ઞાન તમારા હાથમાં ન હોય. કોઈ ઔષધ બાબતમાં જોતું હોય, કોઈ સિસ્ટમ બાબતમાં જોતું હોય, તો જે જોઈએ તેનું અંતિમ તમારી પાસે છે. શેર બજારનું નોલેજ જોઈએ છે, મેડિકલનું નોલેજ જોઈએ છે, કોઈ મેન્યુફેક્ચરિંગની ટેકનિક જોઈએ છે, તો બધી મળશે તમને. આખું જગત, એની બધી વિદ્વતા અત્યારે એક્સચેન્જેબલ છે, બધી મળે. એમ અધ્યાત્મ પણ મળે છે, પણ પરિણતિ થતી નથી. આમ તો બેઠો હોય, પાણા ભાંગે એ 24 કલાક દુકાને, હરામ બરોબર એકે સાચો સોદો કરતા આવડે તો એને વેપાર કરતા આવડતું નથી, પ્રમાદી છે, આળસુ બેઠો છે. એમાં પણ એ કંઈ પોતાનું નામ કાઢે એવું નથી થતું, પરિણતિ નથી. જે ધંધો લીધો છે એમાં પરિણતિ નથી. એમ ધર્મ સાંભળે છે, ધર્મમાં પરિણતિ નથી. અજ્ઞાન, મિથ્યાત્વ સહિત મતિ જ્ઞાન તથા શ્રુત જ્ઞાન હોય તે અજ્ઞાન. અહીંયા કે છે અજ્ઞાન કોને કહેવું? મતિ જ્ઞાન, આપણી ઇન્દ્રિયોનું પટુ જ્ઞાન આપણી પાસે હોય, પણ મિથ્યાત્વ સહિત હોય તો તે ઇન્દ્રિય જ્ઞાન પણ અજ્ઞાન છે. અને શ્રુત જ્ઞાન, મેં કેટલા ગ્રંથ વાંચ્યા, કેટલા ગ્રંથો શાસ્ત્રો વાંચ્યા. જો હોય પૂર્વ ભળેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે
અજ્ઞાન ભાક્યું સાક્ષી આગમ છે અહીં. કૃપાળદેવ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે કે 9 પૂર્વનો અભ્યાસ શું થયો, કેટલા ગ્રંથો, જીવન સમાપ્ત થઈ જાય એટલું જ્ઞાન પૂરું ન થાય એનો કદાચ અભ્યાસ કરી લીધો, નાનપણથી કર્યો હશે અને 24 કલાક એમાં હશે તો એ કર્યો હોય પણ જીવને જાણ્યો નહીં. મિથ્યાત્વ છે, હું કોણ છું એની ઓળખાણ ન થઈ. શાસ્ત્ર વાંચ્યા એમાંથી સ્વને ન જાણ્યો, શાસ્ત્ર વાંચ્યા એમાંથી જગતને જાણ્યું અને જગત ડાહ્યો થયો, 5-25 માહિતી વધી ગઈ પણ સ્વનું ઓળખાણ ન થઈ. તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. કૃપાળુદેવ કહે છે કે અમે નથી કહેતા, આગમ છે એની સાક્ષીએ કહીએ છીએ કે આ બધું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિત મતિ જ્ઞાન તથા શ્રુત જ્ઞાન, આ બંને જ્ઞાન જો મિથ્યાત્વ સહિત હોય, મિથ્યાત્વ એટલે સમ્યક દર્શન વિનાના, પોતે કોણ છે એ ન જાણતો હોય, અને આવા જ્ઞાન બધા તો કે એ અજ્ઞાન છે. વિભંગ જ્ઞાન, વિભંગ જ્ઞાન એટલે અવધિ જ્ઞાન, એટલે કોઈ પણ પ્રકારનું સ્થળ, ઇન્દ્રિયોની મર્યાદા બહાર કોઈ પણ રૂપી પદાર્થ ક્યાંય હોય તો મર્યાદામાં એને જાણી લેવી. તો કે એ મિથ્યાત્વ સહિત પણ અતિન્દ્રિય જ્ઞાન હોય તે વિભંગ જ્ઞાન. આ અતિન્દ્રિય જ્ઞાન છે એનું. આંખોથી તો 40 ફૂટ સુધી દેખી શકાય, પણ આ તો અમેરિકામાં અત્યારે શું ચાલે છે એ જોઈ શકે, સ્વર્ગલોકમાં શું ચાલે છે એ પણ જોઈ શકે, પાતાળમાં શું ચાલે છે એ પણ જોઈ શકે, આવું સાંભળી શકે, જોઈ શકે. આવું અતિન્દ્રિય જ્ઞાન એનું છે, એને વિભંગ જ્ઞાન કહે છે. બીજા શબ્દમાં કહીએ તો અવધિ જ્ઞાન છે. પણ અવધિ જ્ઞાન એ પોતાના સ્વરૂપ સાથેનું જ્ઞાન હોય તો અવધિ જ્ઞાન, અને જો મિથ્યાત્વ સહિતનું જ્ઞાન હોય તો તે વિભંગ જ્ઞાન. એ વિભંગ જ્ઞાન છે, એને વિભંગ. એટલે કૃપાળુદેવે પેલા પદની અંદર કહ્યું આત્માનું કે જો તમારે બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. પછી આગળ કહ્યું કે જોજો, માનતો નહીં કે આ કાળમાં ક્યાં આત્મા હતો. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ. આ આત્મજ્ઞાન છે, કલ્પના નથી, વિભંગ નથી, ગતિ આ ગતિનું જ્ઞાન, આત્માના આલોક પરલોકનું જ્ઞાન, આત્માની આ ગતિ અને અવગતિનું જ્ઞાન. આ બધું જ જે છે એ કલ્પના નથી, ગપગોળા નથી. એહી નહીં વિભંગ, આ મિથ્યાત્વ નથી. એહી નહીં વિભંગ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. અરે આ પંચમ કાળમાં પણ કેટલાય લોકોએ આ વસ્તુને અભંગ જોઈ છે. અને છેલ્લે કે છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કંઈ પણ વિશેષપણે જાણવું તે વિજ્ઞાન. કંઈ પણ વિશેષપણે જાણવું તે વિજ્ઞાન. સરસ શબ્દ આપણે જે સવારે સ્તુતિ બોલીએ છીએ, સાંજે બોલીએ છીએ, એમાં આવે છે કે મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાન છે.
એટલે વિશેષપણે જાણવું. અરે રૂપી પદાર્થોને તો સૌ જાણે છે, દ્રશ્ય પદાર્થોને સૌ જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનને તો બોલમ બોલ છે. એવા તો ઘણા વિદ્વાનો છે, સાયન્ટિસ્ટો છે કે જે પદાર્થને જાણે છે, પણ અરૂપી એવા આત્મતત્વને, ચૈતન્ય તત્વને, એવા લોકાલોકને જાણવું, આવું તો વિતરાગના અધ્યાત્મની અંદર, ભગવાનના દર્શન શાસ્ત્રની અંદર, એના બોધની અંદર, એની દેશનામાં આ વાત છે. વિશેષપણે એ વિજ્ઞાન છે. પદાર્થનું વિશેષ જ્ઞાન એ પદાર્થ વિજ્ઞાન, જેને આપણે આજની પરિભાષામાં સાયન્સ કહીએ છીએ. પરંતુ ચૈતન્ય, અરૂપી પદાર્થ અને જબરજસ્ત જગતની ચેતના શક્તિ, એનું વિશેષ જ્ઞાન એ વિતરાગ વિજ્ઞાન છે. એ વિતરાગ વિજ્ઞાન એટલે વિશેષપણે આમાં આપણને જાણવા મળે. ધર્મની અંદર એવા પદાર્થોનું જ્ઞાન થાય કે જે પદાર્થોનું જ્ઞાન જગતની યુનિવર્સિટીઓમાંથી આપણને મળી શકતું નથી. કોઈ પ્રોફેસર આપણને આ આત્મિક જ્ઞાન સમજાવી શકે એમ નથી. એ આખું આ બધા જુદા જુદા પારિભાષિક શબ્દોના અર્થ વિશેષ પરમ કૃપાળુ દેવે આ પત્રમાં આપ્યા છે. પત્ર પૂરો થાય છે વિશેષ અવસરે. ઓમ. એક માહિતી મળી છે આપણને, દેવલાલીથી સમાચાર છે કે દેવલાલી આશ્રમના ટ્રસ્ટી અને સન્નિષ્ઠ ભક્તિકાર પૂજ્ય શ્રી જયસિંહભાઈનું ગઈ મોડી રાત્રે દુઃખદ અવસાન થયેલ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ ઓમ. હવે એક 10 મિનિટ માટે થઈને શ્રી સુધીરભાઈ થોડી કંઈ વાત કરવાના છે. એ વાત સાંભળીને પછી આપણે સ્તુતિ લઈશું.